ગાભણ બાભો જોન ત્યાં પડી ગયો તો કરવાનું કોઈ ખબર જ પડતી નહીં. હા બધો હેતમ નાહી ગયો ને મારા વખત ધંધામાં એક તો હમુદી બી કરી આવી કોઈનો ફોન આવતો નહીં કે કુશળ બે હોય તો કયો હા શીખર ખોટું ચોમાહું આવતું હોય સાર પૂરું વધી જાય એટલે કોઈ બેહોય બેસવા તૈયાર થતું નહીં. હવે હું કરવાનું હાલ તો ખાવા પીવાના હોહા પડી જાય ગોળનું તેલનું બિલ બધું થઈ રહ્યું છે. હવે લાવવું પછી પૈસા રૂપિયો બહાર નહીં કરવાનું હું કોકનો ફોન આવે તો સારું છે કોઈ તો કોઈક મોટીરો મળી જાય ને તો આફર તો વેતરી જ નાખવું પડશે કારણ કે અઢાઈ મહિનાથી એક કઈ ગ્રાહક આવી નહીં. પત્રો તો કમ્પ્લીટ છે ને પત્રો કીધું આમ તો બદલી નાખો સારું ગ્રાહક આવ્યો ને તો આપણે તો 20-25 કાપી જ નાખવું છે. ભલે આપણે તો 50,000ની 25,000ની 50 ઉપર કરવાની કે આ તો બનીની ભેસ અને ઓમસન તે ઓમસન કરી ખવડાવી દેવાની ખર્ચાની કહી દે તું તારા પછી લઈને છૂટો ભાઈ. લાઈટ લઈ લે પછી સોલરે માથો હરખો ચાર્જિંગ થતો નહીં કોઈને કંટાળા છે શું કરવાનું. લાઈટ લઈ લેવી પડશે આપણે બીજું કોમ રવા તો બધું આ સાંજો અંધારામાં ભરી રહેવાનું એક તો વગરામાં રહેવાનું ઘરમાં જ શું કરવું એ જ ખબર પડતી નહીં. પૈસા વગર તો કોઈ ખબર જ પડતી નહીં કોઈક કોમ જ કરવું. પૈસા ગમે તે કરીને કોઈકને વેતરવું પડશે કોઈક ઘરાક ખોરવું પડશે કોઈક આવા સારી વાત છે લાઈન જવું કોઈક કરવું તો પડશે કોમ. અંબાને કહીએ રોહિતનું સંદીપનું ચેતનનું બધા લોકો લાવી દીધો આપણે ભાને કહીએ હો. હા ગમવા જવું પડશે કારણ કે કોકનું ઘરાક ખોરવું પડશે અને હલવા વાળાને કરવું પડશે. હા છોકરો નવરાત્રી આવી લુગડો લાવવો છે નવો. લુગરો લાવવા બે હોય કનો લુગરો લાવવો છે હા રે તારે લાવવાનો હવે ભણવા તો જતો નહીં હવે છેલ્લી રજા પાડ કરે છે અને વચવા બે હતા બે જણા હવે આખો દાડો તૈયાર ખરેખર કરો છો. આ જો ટ્રેક્ટર ને બેક્ટર હોય ખાડા કરી કરીને કેટલું ઊંડું કરી નાખી છે. હવે છો એ લુગરો બુગરો લાવવાનો નહીં હાલ પૈસા નહીં તાર બાપા કે તાર બાપુ ગોમમાં ઇસ્કારા કરે છે વગન ફુગડ્ડા. ના બાપુ તો નહીં લઈ આલતો લુગરો તમે લઈ આલો. તાર બાપુ ના લઈ આલતો હું જો લઈ આલું હારે કોક કરીએ છીએ હાલ પૈસા નહીં પાછા પૈસા છે હાલ પૈસા નહીં ભણવાન કરજો ને બેરા ફાડી નાખી દે ના એ લુગરો ઉભો થાય લુગરો બગડશી પોતાના તાર બાપુ આવે તો કેજે સારું પોતા ઉભો બધા લુગરાનું કરીએ છીએ તું બે તાર બાપુ આવે તો પેલા તાર બાપા કેજે હું તો લઈ આલે તાર બાપુ નહીં લઈ આલે તો પણ તાર બાપા કેજે હો ને હા રે હું ગામમાં જાઉં છું પૈસાનું સેટિંગ થાય તો હું લઈ આલે તાર બાપા કેજે હા રે મારે ગામમાં જવું પડશે. આ કોઈના ફોને આવતા નહીં નકર ફોન ઉપર ફોન કેટલા આવતા ઓય ભેસ ઓય કન ભેસ આઈને જોઈ જજો હાલ તો કોઈના ફોને આવતા નહીં કરવાનું હું જવું પડશે મારા ગામમાં ગમે તે કરી. આ વખત તો આ હેતરોમાં પાણી ભરાઈ ગયું છે કેટલો વરસાદ પડ્યો ના વરસાદ પડે પણ હેતરોમાં પાણી હવે કાઢવાની સાર લેવાની તકલીફ પડે છે. અને એક તો મારી ડોશી છે ને તે સાર પાણી મને હુંપ્યું છે એ કે હું વધી ખાઈ અને પેહો દોવા આવ્યો બીજું તો કોઈ કરતી જ નહીં. અને છોકરા બાયરી છોકરો તો નોકરી કર્યું છે એટલે હું છોકરાને કીધું એટલે ઘેર આવો કે ખેતી બેતી તો સંભાળો હવે 15,000માં કૂટ્યા રહીશું અમદાવાદમાં એટલે પણ હું કહું છું ઘેર આવીને આ ખેતી બેતી સંભાળો અને આ બેહો ગાયો છે એટલી જ તબેલા જેટલો મારો તબેલો શેવડો મોટો છે એટલે હવે મારે એકલાને શું કરવું અને જઈને હવે લેબડો પાણીને નાખીને આવું આ શીખા પોણી ડૂસીને પાયું કે ના પાયું પેવો સવારે આવી હતી ત્યાં બુરે પોણી પાયું નહીં લાગતું બધું આ સારે ને એક સાર ડોકો છે સારનું કશું ડોસી તો માથા પડી છે મારા ઉપર જ હુંપી દીધું છે બધું કે ડોહો કરશે પણ ડોહાના ટોગા હેડવા જોવું કા શું કરો એવું હોય ને તો મારે છે ને એક ડોબું ઓછું કરવું પડશે ગાય ઓછી કરવી પડશે મારે એટલે આટલી બધી હાચવાનું કાઠું પડે છે અને અમો શિયાળો આવે છે અને શિયાળામાં તો મારા આ સાર પોણે તો કોણ કરશે થાકી જવાય
શિયાળામાં તો બંધાણ કરવું પડે કે બધું ના તો થાકલો હેતરમાં ઉતારવો પડે હવે લે હેડ તને હવે આ ભૂરી ઓમય છે ને દેતી નહીં હવે એક વાર દીધું અને હવે 3 મહિનામાં તો કૂદી જાય છે લો અને એવું હોય તું વાલા કરી નાખો હવે વેચી મારી પડશે એવું હોય તો મારા પેલા ભાઈ કાળુભાઈ મારા ભાઈનો છોકરો કાળુ રહે ને એને કાળુની વાત કરું કોઈ દલાલી ભાઈને કોઈ પકડ તો હારી વેચી મારું એટલે 30 નહીં લેવા 20 તો 20 આલી દઉં અમારે દેતી તો સર નહીં જે હાલે આલી દઉં ડોશી આપણે ઘરનું કોણ કરવું કોણ કરે છે એના મારે અમે કોઈ કરવું નહીં અને છોકરો કમા હા તો એ લાવશે હવે મારે તો શાંતિથી બેહવું જાઉં હા હું એ ડોહો હવે થાક્યો છું હવે એટલે મારે હવે કશું કરવું નહીં લાય કાળુનું ફોન કરું લે આ કાળુનો મોબાઈલ શેમ નહીં લાગતું હા વાગી રિંગ હલો અલ્યા કાળો બોલો અલ્યા ભાઈ તારી રિંગ શેમ નહીં વાગતી સાયલેન્સ હતો ફોન. અલ્યા છોકરો અમારો ભાઈ ડોફા હમું તો જોવાય યાર શું થયું છે બોલો. શું રખડી છે હમણાં દેખાતો નહીં ભાઈ ગોમમાં જઉં છું હું તો બીજું શું કરું. હા ગોમમાં હતો. આપણા હેતર બાજુ ના ઘેર બાજુ ઓટો નહીં મારે હમણાં ખેતરમાં આવ્યો જ નહીં ને. હા એવું છે તે હોફર કે મારે એક વાત કરવી હતી ભાઈ. બોલો તે બા. અલ્યા પેલો તારો ભાઈ છે ને અમદાવાદમાં નોકરી કરે છે ને મારે એકલાને આ બધું કરવું પડે છે શું કરે તેવું થયું બોલો. ડોબું વેચવું હતું તે વધારે ગાયો કા રાખો તો વેચી મારો અડધી. અલ્યા છોકરા વાત સાચી છે એટલે તો હું તને ફોન કર્યો છે કે ભાઈ મારે ડોબું ઓછું કરાય જો હું શું કઉ છું બોલો આપત્તિ 30,000 નહીં લેવા પણ 20 સુધી આપણે આલી દેવાની છે અને ભેંસ ગાય છે ને જબરજસ્ત છે. કોઈ હતો એવો તો હું 4 લીટર દૂધ કાઢે છે 1 ટન નું 4 લીટર દૂધ કાઢે છે તે વેચી મારી દો. વેચી મારું કે આમાં ડોશી તારી માં તો શું આવે છે મારે કશું કરવા આવતી નહીં ફક્ત ધોવા આવે છે બીજું કોઈ કરતી જ નહીં. શું કરે એવું છે ને. ઓહો તે કોઈ હતો ને હું વાત કરું ભાઈ બન કોઈ હોય તો. કોઈ હોય તો ભાઈ કેજે કે કોઈ સમાચાર આલજે ભાઈ. હા કોઈ સંબંધ નહીં કોઈ ભાઈ બન હોય ને તો વાત કરું કે મારા એક ગાય બાય વેચી છે ને તો કોન્ટેક્ટ કરો થોડો. હાર તે કશો હતો નહીં તું સમાચાર કેજે હો ભાઈ. હા હેડો અને ઘેર ઓટો માજે પાછો હેડો આવું હોય તો તમારો હાથ. હાર હો ભાઈ હાર હા હવે દવા કરવી છે મારે તું છોકરોને જે કરવું એ કર જ ના. હવે મું કંટાળે છું હવે આ બેહવાનો કોણ નાખ કોઈ નાખવું નહીં સાર પોણી સારે વાઢી ખરો તરકો સડ્યો હવે અને હમો શિયાળો આવે છે કોણ આવે છે શિયાળામાં કોણ સાર વાઢીને શિયાળામાં તો છોકરા કયો બંધન ગુંદ બધા ખાયો શાંતિથી હવે કોઈ કરવું નહીં. હવે પેલા હોમમાં હેતર જઉં જોડિયામાં તે થોડી સાર વાઢું અને થોડી લઈને નાખીને જઉં ઘેર અને ડોશી કહે કે રોટલા બોટલા કરે કે ને એ તો બે હીરા પાછી બદામ વાળે લે હેડ ના હવે હા હું છે કે આટલી ગોળ પડે રહો 7 વાગ્યા 7 વાગ્યા ટાઈમ તો થવા દે. આ ચા પી તારે તો ગીત જવાનું તો આડું તો પરું ના પરું આખું આ ટિફિન કરી દીધું ને હવાના પરમાં કોમ નહીં જવાનું તો અમે જાઉં છું હજી વાર છે કલાક 1.5 કલાક જેવો છે. કેટલા વાગે જવાનું છે તે 9 વાગે હવે અને મારી વાત તો સાંભળો. હું કીધું કે હું કહું છું તમે તો કોમ જો છો અને હું ઘેર એકલી પેહી રહું ઉપર આ ઘરને પેલા ઘર ઢળવું પડે છે કે હું કરું હું એવું હોય તો તમે છે ને મને બે ગાય ભાઈ લઈ આવો. એ ભે નહીં લાવી મારે વાળો ગાય લાવી આપો. પણ તમે મારે જે લાવવું એ લાવો. આપણે 2 વીઘા જમીન છે તે બધો બીજો લઈ જોઈએ સાર તો આપણે એવું હોય તો આપણે ગાય લાવો કે બે લાવો કે આપણે એ ખાધું કે હું ઘેર બેઠી હા તો આપણે લાવીએ ગાય લાવીએ. હા અરે પોચ પછી બચ્યું કે એ વાત અને સાચી આપણે પેલા ટપકું કોમમાં આવું એ વાત સાચી. અને તમારા પૈસા આવશે ખવાઈ જશે બધું. તું ઘેર નવરી જાય હેરી જરા સારું તો લાવીએ તો શું કરીએ કે તાને થોડું કોક કરું કે હું એ બેઠા થાકી ના જાડી થઈ ગઈ. હું ગાય હું કોનું કેવું કોના પાનું હોય કે કોઈ તમારા ભાઈબંધ હોય કે કોઈ ભાવ હોય તો ઈવન કયો એક ભાઈ બન જઈને હું વાત કરું. આજે કશો વાંધો નહીં તમે તમારા સમાચાર લઈને અને પેલા પૈસા પડે છે એરંડાના અને એ બધા પૈસા તમારા પાસે બેંકોમાં માપની લાવીએ વધારે લાવી આપો. આ કશો વાંધો નહીં માપની લાવો પણ એક ગમે તે બે લાવો. એ વાત સાચી. હવે ઘરનું દૂધ સારું હોય તો સારું. હા આ રોજ વધારે પણ દૂધ લાવવું પડે છે.
એ વાત તો આ સાચી. ટપ્પુ માટે નહીં લાવવું પડતું દોઢ લીટર લાવવું પડે ના કરતી આવે અને ઘેર. ચા પીવા નહીં લાવવું પડતું શું કરો એ વાત તો આ સાચી. તમે કોબુ જો છો તમારે ખાવા જોવો કે હા તો યાર હું પેલા વાત કરું ભાઈ બંને હમ. અને વાત તો લાવી યાર ગાય બતા શું કરી આ તો તે કશો વાંધો નહીં તમે સમાચાર લ્યો અને આ થોડા દારામ લાવો હા રે હું જાઉં યાર ઉપરો ભાઈ બંધ ભેગો થાય તો હું વાત કરું યાર. હારો હો હો હા વાત તો લાવી દી અને આ ટિફિન બનાવ્યું હડે તમે નોકરી ધંધો જોડો હા હું જાઉં યાર. કોણ આઈ ખંખારા ખાતું ખાતું અલ્યા લાખાભાઈ બોલો બોલો શું હેડે ભાઈ બસ આ ગમત હતું સારું છે ને? સારું છે આવો. કેમ ઉદ્યા પર બીમાર પડ્યા છો ના ના યાર શું કરો આ બેહોમાં થાકી જઉં છું શું કરો તે હુલે રાખતા હોય એટલી બધી સાચી તબેલો શેટલું કર્યું છે ડોશી કોઈ કોમ જ નહીં કરતી મારે જ કનો છોકરો જાય છે નોકરી કરે છે એટલે બધું મારે જ કરવું પડે છે લાખાભાઈ તે બધું આટલી ઉંમરે ના કરવાનું હોય પણ હું કરું તો પડે છોકરા માટે શોખ પાડ્યા ઉપર લપસી પછી ખોટો હાથ પગ હા, ભાગી એ જાય. વાત સાચી છે તો પણ- છોકરો તો કોઈ અમદાવાદ થી આપવાનું નહીં વાત સાચી છે છોકરામાં બાયરી કોઈ કરે એવી નહીં અમે લોક કથા કહી દેવાનું છોકરાને કે હું તો બેહો બેહો કાઢી નાખું છું અને મને તો તું તાર મહિના 10,000 રૂપિયા તું મોકલી દેજે. એટલે મારા ભાઈ એ જ વિચાર છે મારે એક ગાય છે ને એને હાલી દેવી છે હાલ દે છે હાલી દેવી છે શું કરો ગોમમાં તો ગરાક લેતો આવું હું તો તમે તો પણ તમે તો દલાલી જ છો મને તમને સમાચાર કે અમારા કાળું ને સમાચાર કીધા હતા અમારા ભાઈના છોકરાને હા હા તે તમને નતું કીધું ના કારું હજી મને ભેગો જ નહીં છે ને બિચારો. આ તે કશો હતો ને તમે આયા તે સારું થયું તમે ભેગા થઈ ગયા હા 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 તે તમને કીધું તે કોઈ ઘરાક હોય તો તમે કહેજો કે મારે એક એક ઓછું કરું પેલી ભૂરી હાલવાની છે ઓવા ભૂરે હા હા શું કિંમત મેલી જાય એની હવે જે હાલ 25-30 માં આલી દઉં ખરું. હવે ના આવું પછી થી તો કેમ ના આવું યાર હવે વિવાહ 12 મહિના થયા છે પણ યાર માલ કેવો છે માલ છે પણ તમે દોઈ પી લીધી છે હા એ વાત સાચી છે તાન. પણ કે માલ જોવા જેવો મસ્ત જોવાની પર આમ કહો કે ચાલે રે તો ગાતર નહીં કાઢતી ઓવા હારી તો ભાઈ ચોથી કિંમત આવતી હે યાર લાખ આપી 20 માં તો 20 માં આલી દેજો કે હા વીમો સેટિંગ કરી આલો. તમે તમારી દલાલી લઈ જજો તમે મારા તમારા પાસેથી રૂપિયો લેવો નહીં પણ છે ને તમે તમારા 20 લઈને છૂટા હાલ તે કશો હતો નહીં જે હોય પણ તમારે તમારે કહું ને એટલા જ ભાવ તમારા ગ્રાહકને કહેવાનું તમે તમારા 20 ના ધણી એવું હમ તે કશો હતો નહીં 20 મળો તો હું આલી દઉં હળો ને હમ. પણ પાછી આપી ના જોવો ભાઈ પાછી ના આવે માણસોની ગેરંટી નહીં હોતી બેહવાની તો હોતી હે. નહીં નહીં આ તો બધું શું થાય છે ખબર છે બહુ તો- કોઈથી લઈ જાય પાછી મોકલી દી પાછા બીજા દાડો લેવા વાળાને જો ખોટ કરીને જ મોકલ્યો કે અંગાત આવે હું અને કહી દઉં ભાઈ જો અત્યારે કોઈનો વિશ્વાસ ના રાખાય માણસોનો વિશ્વાસ રાખાય જેવો નહીં માણસોની કોઈ ગેરંટી અને નહીં જો, હોતી પૈસા સિલટ લ્યો મુ પૈસા તો કેશ અને રોકડા લ્યો પાછું હા હા રોકડા લે દેવડા શું કીધું હા પાછો ઉધાર નહીં આલું કમ્પ્લીટ યાર ના કેવું પડે આ સાબા, દીધી. અત્યારે શું થાય છે અત્યારે 10,000 આલી દો ને પાછા 10,000 બાકી મેલું ગોમો રેકોર્ડ ના ના તમારું તો યાર વ્યવહાર ઓકે છે તો પછી યાર કશો હતો નહીં હમ. તમે સમાચાર મોકલાવો અને હમ. તમે તરત આવો હળો અને હારે. કંકુ ના કરો અને લેવડો ચા પીવા બોલ ના ભાઈ યાર થાક્યો બરાબર. છે ને મારા ડોશી ગોમમાં જઈ છે તે હા. આવા ને તે રોટલા ખાવા તારું મારી જઈ છે હું કર એવું છે ઓવ ગુસ્સા દેવા તું ન કોક તારું ભૂખ તો લાગી જાય હેતરમાં થાકી જઉં છું શું કર હા રેડો આપો ગમો હેડો તા ના ના લાખાભાઈ તમે સમાચાર હા, final હો, સમાચાર. ભાઈ અમે ઘરાક લઈને આવજો આમ તો ચા પોત પણ ચા હું પાય ના 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 હું પી લઉં હારતા ને લાખાભાઈ આવજો તાને હું કરાવું લાખાભાઈ ને સમાચાર આલે છે ને કાળું નો સમાચાર આલે વેચાઈ નાખું અરે 20 તો 20 30 નહીં લેવા ગાતર કાઢે છે નકર પાછું કોઈ લે ના એટલે લાખાભાઈ તો જૂના દલાલી છે પાછા એટલે જે હાલે એ લઈ લઉં 20 તો 20 લે તાને મને જ્યારે પેલા કાળીને કીધું કાળીનું ભાઈ આવું અજય અરે ના ત્યાં કહું કરે છે કોઈ ના આ બેહી છે હું કર્યું ગાયનું કાંઈ પેલા કારુભાઈને કીધું છે હા તો જોવા જાવ લે ટેપીના મેલું જોય કાળુભાઈ વાત કરી કીધું એટલે અમે જીયાવું કઈ કીધું કે વાજે આવજે એટલે તે ગાય કીધું છે કે બે ના ગાય કીધી છે હા કે 4 લીટર દૂધ કાઢે કે આઈને હારી છે તે હોય જો આઈ તે હારી હોય તો લઈ જ લ્યો ના ગામમાં તો લેતો જાવ અને પૈસા લાવ્યો છો કે ઓહો પૈસા લાવ્યો છું હારોડો તે જોઈને લેતા જાઓ અરે તું રોધવાન કર હું આવું હે હારોડો હો હા. શું હેડે તા ગારામ પડ્યું છે
તો કા ચોમાહાનું ફેર સાઈડમાં થઈને અટકી યાર શું અડે ગાય જોવા જવું પેલો કારું કહેતો હતો ગાય જોવા જવું ગાય જોવા જઈ ઓવા જરાક તો હરમત ભૂત આવી જાતનું મને કોક કરીને ઉઠાવવો પડે તે કારું કહેતો હતો કારું ઘેર કે હું જોઈ આવું કે મારે લેવી છે ગાય તે હવે કારું જો બેહોમાં ખબર પડે છે ગાયમાં બેહોમાં હવે એને ખબર નહીં હોય છે એટલા વેતર છે હવે આજકાલનો છોકરો વળી ગાયો બતાવે ને એકરી પડે છે હવે હેડ ભૂતને બતાવું ગાય મજબૂત ગાય છે ના કારું ને કીધું મારે કારું પાન જવા દે પેલા એના પણ પર કારું નો શો ભલીવાર હોય છે કોઈ એને ઘેર ઢોરોમાં ભલીવાર છે હવે એને હરખી રીતના બે હુકલા કરો છે કોઈ 15,000 માં ના લઈ જાય હું એક તને ગાય બતાવું 1.5 વર્ષથી પાલટી દે દોવો છે દીવાને એટલે 1.5 વર્ષ દે જ છે કમ્પ્લીટ અને રે હાલ 4 લીટર દૂધ કાઢે છે એને દોઈ પીધી છે આમ તો એની 50-60,000 કિંમત હોય પણ ગાય છે ને એ બહારની છે તે એને થોડી દોયેલી છે એટલે એને ગાય લગભગ આગળ છે એ પોતરી કહેતો હતો હું કીધું આટલા બધા ના હોય યાર એટલે કીધું 30,000 હું તો લઈ જાઉં એ કેવું હતું ને મસ્ત ગાય છે જોયા કારું ને કીધું હું તો પેલા જવા દે કારું પાન અલ્યા કારું પાન કોઈ નહીં જાઉં કારું ખબર નહીં પડતી તારા ઉપરથી લઈ જઈને પણ બીજા દાર પાછી ગાય મૂકવા જવું પડશે ને એવો ડંગો પે છે એવું તો એમ હું તને લઈ જાઉં છે જતાં જોઈએ તો પામો પટાવજો પાછા ભાવમાંથી ના તો માપ નહીં લેવા. પોતરી કહેતો તો હવે એની છેલ્લાથી કીધા છે મારે કશું નહીં લેવું બસ અને સમજીને આલું હોય તારે જે તારે તો તમારા વિશ્વાસે હું જોવા આવું છું હા ચાલો હા તો હોય તૈયાર છે મુર્ગો એવો ભગાવ એવો લઈ દઉં એવો લઈ જાઉં ને એવું છેતરું સાપ તોડી કાઢો પૈસે તો લઈ જ લેવા તો 10 તો કાઢવા જ પડશે કે તા પેલા 20 કહેતા તો આપણો વનકથી હિમો કહી દીધું સર ઓને ફોલાઈને પરાઈ લઈએ ચોખ્ખો થઈ આ ડોશીને તો પાણી પાવી નહીં લાગતું લે પો બુરે પો લા કાત તો કારુનું વાત કરી હતી તો કે ઘરાક લઈને આવું પણ ઘરાક શિકર શાણા આવું છે કારુભાઈને તો લઈને વાત તો કરી છે અને લાખાભાઈને વાત કરી છે જે આવે પહેલા પધરાઈ જ દેવી છે હા કેવું છું એટલે લાખાભાઈની ઘરાક લઈને આવું છું આવો બોલો બધા ઘરાક લઈને આવે ગાય છે ભાઈ એવું છે એકદમ ગરીબ ગાય છે ગમે ત્યાં તો હાથ ફેવડો આ તો ગાય મજબૂત ગાય છે અદભુત ગાય છે. ઓ મારતી બારતી નહીં મારતી ગાય. નહીં 4 લીટર દૂધ કાઢે છે લાખાભાઈ બધી વાત કહી નાખી હતી બધી વાત કરી ને કેના વેતર છે રે? તારે પેલું ને તરત આવો પેલું વેતર છે ગાયમાં કોઈ ખોમી નહીં 4 લીટર દૂધ કાઢે છે આના શીલા ધોઈ લેવાની કમ્પ્લીટ ઉઘરાઈ જેવી લાખાભાઈ મહેમાન છો ના છે મહેમાન હા મહેમાન અમારા બાજુ ગમના જ છે યાર. એવું છે ઓવા. કિંમત તમારે લાખાભાઈ કીધેલું છે પોતરી કહેતા પછી હિમો પતી જાય. હા ભાઈ મારા મારા ઘર નુકસાન માટે જ પડે લેવાની છે ના ના ઘર માટે તો મસ્ત ગાય છે તો શું કરો ભાવ હું આમ તો વ્યવસ્થિત ચાલે એવી છે મારા ગરીબ જ જોવા આવી હા ગાય આ તો સાર નહીં મળી એટલે સાર ખોરાક એટલા ફોડો હલાય કરે એટલે હગા મારા એકલો છું તમેલો હવે થોડી થોડી ઓછી કરું કે વધારે પડી મારા ઘેરથી એકલી ઘેર છે તે નવરી બે હીરેકરી લાઈના ગાય બાય એકલી આ આવે. ગરીબ ગાય છે લઈ જો જોવું જ નહીં પડે ગાય આવી જશે મારા આવી જ જો ગરીબ મારા ને એવી જ છો અરે જેનું છોકરું એ દોરીને લઈ જા એવી ગાય છે ગાય હારી જશે આ તો લાખાભાઈ પૂછી જો હું જ સાચવું છું કિંમતમાં તો હરખું કરો કિંમત તો લાખાભાઈ કીધેલું છે લાખાભાઈ કુર્સી જે આમ કી એ માર ફાઈનલ આપણે કરવું છે પૂરે? તો ના કે બધી રહે છે પોતરી થી તીહે આયા તા છેલ્લી કિંમત ની પૂછી દેવાની પછી જે થયો આમ તો પોહાય તી હિમો હું કહી દઉં છે ઠેરી આવજો લઈ લે કોઈ ખબર નહીં પડતી કાયમ પાછા જો તમારી ના ના વિશ્વાસમાં કમ્પ્લીટ ગાય છે તે તો છે ને 28 દી આજે હલ્દે હલ્દે પૈસા હું બેઠા છે પોહે કે? આ તો ગાય તમે આવતા વર્ષે છે ને 70-80 નો માલ થાય તૈયાર થાય એટલે ના આ પહેલું વેતર છે એટલે તારી ચાલ ગાય બા મજબૂત છે દૂધ બૂધમાં કેવું નહીં પડે અત્યાવી તો અત્યાવી અત્યારમાં ના અમેર ખાઈ યાર ના ઉતર પાલટી પોથરી કહેતી હતી એને છેટ લઈ લાયો પીછે લાઈને તી મારી પાસે દેવું છે કરે એવું કરું હા તો હું ઈવન પતાવી દઉં
કશો તો નહીં તમારા ઉપરના તમને આલ દઉં. હા તમે તમારા ભીખ લઈ છૂટા ગણવા ગણી લેજો ના તમારા પર વિશ્વાસ જ છે ને. બસ હા બોધી મોટી લાખની હા ગાય છે ને દોડી દો ભાઈ હા તો હું અત્યારે શું દોડો સવારે આવ્યો હું સવારે આવશો ટેમ્પો લઈ આમ તો દોડીને જો કર રાગે જવાય તો ગાય તો મારા તમે અત્યારે જ લઈ જો શીલો હાલ જ લઈ જો રાખા વ્યવહાર પતી ગયો લઈ જાય લઈ જો તે લઈ જવું પણ હારું કોઈ ખાવા નહીં શીરી છે તમારે ઘેર થી લાવવો હતો કે હું આવું હેડો અકાવા આ લાખો પૈસે તો હંગાથી ઓ આવો બા બોલો તું જા હા ચાલ ભાઈ. અરે મનુ કેમ આવ્યો તો આ ગાય રાખી હા એટલે આ ઓળખીતા છે તારા છોકરા હું લાબર નથી વાત કરી તમને કીધું તું તો ગરાક લઈને આવું આ ગરાક લઈને આવવા હતો હા. આ તને કોણ લઈને આવ્યું આ લાખો બાર લાખાવા લાખાભાઈ ને વાત કરી હતી ને તે હું વાત કરી તું આનું અરે ઓહો હવે કશો હતો ને તું લાવું કે લાખો ભાઈ વાહ લાવો વાહ આલી દીધી આલી દીધી ભાઈ ને ચાલશે કરે ચાલ કીધું કા હારી ગાય છે ઠેમ રાખી હરાઈ ના હોય ચાલ હું ના ઓય વાત કહું માર ભાતું કહેતા હતા કે 20000 માં આલવાની છે ગાય અને તને 28000 માં આલી દીધી તું શું જોતા ન તાને તે ફોન કરાય ઘેર થી નીકળ્યો તો કે હું નીકળું છું ઘેર થી હવે મને હું ખબર કે તું અરે ગાય કહેતો હતો એ પણ તારા હાથ આવ્યા તો હું તને કીધું તું તમે ફોન કરજે તો ફોન ના કરવો પડે તો પૈસા આલ દીધા 28000 કરવાનું આ તો લાખો પા તો દલાલી છે 7000 ના ખાઈ જાય 7-8 હજાર શું કરવાનું હવે કે મને લાવ્યો હતો બાગ 15 થી 18000 માં તો ન લઈ દે તું ગાય યાર મારા ગાય બને મને પૈસા એ ડોહા મને પૈસા પાછા આલ દે હવે તું વાત કર હું તને કીધું કે મને ફોન કરજે તું તને ખબર ના પડે એટલી બધી ઓ થયો કાળુભાઈ શેમ બખાડા કરો છો ઘરાક નું કે તમે મારે ગાય નહીં જોતી શેમ હું થયું તે અરે ગમે ગાય ને શીલન તમે આ શીલન અલે આવું થયું ગાય ગાયનું ના. વાળી પાછું તમે 8000 રૂપિયામાં દલાલી કા લઈ ગયા ક્યાં દલાલી લીધી છે લાખાભાઈ તો બધા પૈસા મેં બહાર ઉપયોગ બધા મને ચાલે છે દલાલી નહીં મારો તો આખા સમૂહ તને 20000 રૂપિયામાં હારે જ ગાય આલતો હતો તારિયા ભૂલ્યા કોકના પેટ ઉપર પાટો મારી છે પણ વાત સાચી છે પણ મને હું એને પેલા કહી દીધું તું કાઢી ગાય 20000 માં આલવાની છે પણ કોકના પેટ ઉપર પાટો ના મારવાની એક તો આપણે 2 મહિનોથી જો ધંધો નહીં થયો હાલ બોલ્યા કેમ બે રહેતું હા રહેજે એટલે છોકરા તો કરવા પકડ વાળો છે પેલી ગાય છે ને ભાતર ગાડે છે જવા દે કે પણ વાત સાચી હું એનું 20000 કીધા તમે ભાઈ બંધ છે પાછો તો ભાઈ પણ વાત સાચી છે પણ વચમાં દલાલ નહીં લાખો ભાઈ દલાલ હવે ઈવોને પોચ પછી કમાવાના હોય વાત કે સાચી પણ એને હું એને કીધું પણ તું છોકરા હારું. તારા લઈને આપો તારો ભાઈ બન હોય તો એ આવે ને હું એનું શાનનું કીધું તો ફોન કર્યા કે આવી ગયો કંપાનો હે હું તઈ કૂટી લેતો બધું એ તો હવે આલી દીધી હવે પટી ગયો હોય તો હું હવે પૈસા ગણી લીધા છું પૈસા માને ઉપરના પૈસા આલ દે ના વધારાના પૈસા લીધા છે. આના પૈસા હવે પૈસા ભાઈ ના મેં પેલા પૂછ્યું હોત મને છોકરા પૈસા લઈ જજો એક પર હવે આ તો નહીં કોઈ ડુંગળી લાખાભાઈ, બટાકાનો ધંધો તે જો ધંધો તમે નહીં તો. ગરાક લઈને આવ્યા છો 1 રૂપિયો મળશે નહીં ના ના નહીં યાર હવે આ તો શીલા થોડો પૈસા ડુંગળી હું તો બટાકાનો ગણી લીધા. આ તો ગરાક આવત ટોકાય તો પાછી કોઈ હા ના થાય તો મારે શું વાત સાચી કરવાનું છે. આ થોડો ડુંગળી બટાકાનો ધંધો છે. તારો ડુંગળી મારા બટાકાનો કાકા- ધંધો નહીં મારા ગાય બા જોતી નહીં તાન ના લેવે તો પણ ટોકા ભઈ ના આવ્યો હોય કે ઇન્દમ મફત લેવા આવે. પૈસા લે છે હાડા પૈસા 28000 તો રૂપિયા લઈ લો ગણી ગાય બીજા તો ગાય હું એ લઈ લે કહું ગાય માને ગાય. જોતી લાખા બે આવો ગરાક છોથી લઈને આવો તમે તો તારા ગાય મોકલી દો અને આપણે છે ને આ જો. થોડો ડુંગળી બટાકાનો ધંધો ભાઈ. તમે ગમે તાને પૈસા આલે જ પૈસા. લાખાભાઈ. તમે હારા સમજીને લા તમારે લાખાભાઈ, ગાતી આવીને હું છેતરવાનો કહું છું, મને હાલ ગાય લઈ જાઓ એટલે લઈ જાઓ બપોર સુધી ગાય નહીં મળે પૈસા નહીં મળે ગાય નહીં મળે મારા ગાય નહીં જોતી ના લેવા તો મારા પૈસા નહીં મળે હું કહું છું હવે સમજ્યા બોનું તો હું જયું અને પૈસા આલ્યા છે એ જયું લીના ગા લઈ જા ઘેર લઈ જાઓ ગાય ભાઈ તો પૂછ્યું નતું તને ખબર ના પડલી કે પહેલા હું તમને કીધું કે નહીં આવી હોય તો કીધું મને તને. હું ખબર કે તમે ઓનલાઈન આવશે જોવા ભૂલ તારી જ તને કીધું હતું ફોન કરીને કરજે ઘેર થી ભૂલી જ જો આ ભેગા થયા મને હું ખબર હું એ તો તમે ભેગા થયા તે ભૂલમાં તને કહી દીધું તે તારી અંગાત નીકળી જવાય મારે કે તો કોઈ ખબર નહીં પડતી એવું મન તો કહેતા રહે રાતે કૂટ જા છે ને કે બાનું કીધા કે નીકળી જઈશ મારા 7000 રૂપિયા વધારા લઈ ગયા છો ને પણ ફૂટી અલ્યા, નાખે નહીં લીધા બાબા ડાયરેક્ટ થી પૈસા આલ્યા તો હું તો કશું જ લીધું નહીં આ કારું કે છે મને અરે ભાઈ જફામેલ તું અજાઈને ગાય લઈ જજે કહી દેજે ગાય તો હું હાથી લઈ જાઉં છું હગા ગાય હું હાથી લઈ જાઉં છું કશો તો નહીં મારા ગાય લઈ જાઓ તમે રઘુભાઈ ગાય લઈ જા કશો તો નહીં ભાઈ લાખાભાઈ ગાય લઈ જાઓ હો સુધી વાયદો હા હા કશો તો નહીં મારા 7000 તો તમને નહીં છોડું હારે ડાલો લાઈન લઈ જાય લઈ જજે ભાઈ આ રીતના ગાયો બાયો છો લેવા ખબર ના પડતો હોય અને તારે કાર્ય કોકના પેટ ઉપર પાટું પણ મને શું ખબર હતી કે તમે આવશો મારા ધંધો જ આ રે તો અને પેલો ભાઈ બંધ મારો અને મને પોચ પછી મારો ના ધંધો કરાતો
પણ દલાલ એ તો એવું છે કે ભાઈ 25 ના કમાતા જો ના લઈ તો તો પછી તાન અરે હું ભાઈ જો હેડો તાન ઘેડો પટી ગયો હવે